રાજકોટમાં જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી। બિલ્ડિંગના 5મા માળે આવેલી જજ એમ.ડી. જાદવની કોર્ટ ચેમ્બરમાં અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થતાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી। આગ લાગતાની સાથે જ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગે સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। રાજકોટના જામનગર રોડ પર આવેલ નવી કોર્ટ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। હું તમને સીધા જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે નવી કોર્ટ ખાતેના દ્રશ્ય બતાવી રહ્યો છે। કોર્ટ બિલ્ડિંગના 5મા માળે એમ.ડી. જાદવની કોર્ટ ચેમ્બરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। એસીમાં બ્લાસ્ટ થતાં જ બળીને ખાખ થઈ છે ઓફિસ અને સદન સભ્ય કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલાં જ ફાયર બ્રિગેડની ટીમને જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આગ લાગતા જ ભારે દોડધામ મચી હતી, પરંતુ આગ પર ફાયર વિભાગની ટીમે કાબૂ મેળવ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી સામે આવ્યા નથી। કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।